ગુજરાતના ખેડૂતોને શું ખરેખર કૃષિ મંત્રી જીતુ વાઘાણી મૂરખ બનાવે છે? અમે કેમ આવું કહી રહ્યા છીએ? આ આરોપ કોણે લગાવ્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર જ્યારે કેબિનેટની બેઠક મળતી હોય છે અને એ પછી સ્વાભાવિક છે કે જે પ્રવક્તા મંત્રીઓ હોય છે જવાબ આપવા માટે આવતા હોય છે. અત્યારે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે પરિસ્થિતિ એ હતી કે જ્યારે કમોસમી વરસાદ આવ્યો, બધું જ ધોવાઈ ગયું અને એ પછી જીતુ વાઘાણી છે તેઓ સામે આવ્યા. કેબિનેટની બેઠક પૂરી થઈ અને એ પછી નિવેદન આપ્યું ખેડૂતો મુદ્દે અને કહી દીધું કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં અત્યારે પૈસા જઈ રહ્યા છે અને એમણે એક આંકડો પણ સામે આપ્યો હતો કે કેટલી અરજીઓ થઈ છે, કેટલા ખેડૂતો નોંધાયા છે. પણ આ બધાની વચ્ચે જ્યારે એમણે નિવેદન આપ્યું એટલે હવે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી છે તેઓ મેદાનમાં આવ્યા છે અને તેમણે ખુલ્લો જ પડકાર જીતુ વાઘાણી છે તેમને ફેંકી દીધો છે અને કહી દીધું છે કે જોઈ લો જીતુ વાઘાણી છે એ ખેડૂતોને કઈ રીતે મૂરખ બનાવે છે. સૌથી પહેલા જીતુ વાઘાણીનું એ નિવેદન પણ સાંભળીએ અને એમની સામે પ્રતિક્રિયા જે સાગર રબારીએ આપી છે તે પણ સાંભળીએ. 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છે. છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે. ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે. એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે. આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે. ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે. એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે. 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે. આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે. ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે. આ પ્રકારે મૂરખ બનાવે છે. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે એ કદાચ ભૂલી ગયા છે. 2 દિવસ પહેલા એમણે નિવેદન આપ્યું મીડિયાને કે 21,70,000 ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનના ફોર્મ ભર્યા છે. એ જ નિવેદનમાં નીચે કહે છે કે 27,70,885 અરજીઓ છેલ્લા 10 દિવસમાં અમને જિલ્લા મથકોએ મળી છે. બેમાં કયો આંકડો સાચો? અને જો બંને સાચી અરજીઓ છે તો નુકસાનની અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા 49,40,000 ઓલમોસ્ટ 50 લાખ ખેડૂતો થયા. બીજી બાજુ પાછા આગળ એ જ નિવેદનમાં એવું કહે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરના નુકસાન માટે ખેડૂતોની અમને 2,02,000 અરજીઓ મળી હતી અને એને માટે અમે 1,138 કરોડ રૂપિયા જુદા ફાળવ્યા હતા. તો આ બધું મળીને કેટલા ખેડૂતોને નુકસાની થઈ, અરજીઓ થઈ, એની સામે વળતર ચૂકવ્યું કે નહીં, કયા તાલુકા જિલ્લાથી શરૂ કર્યું, મભમ એમ કહે છે કે કામ શરૂ થઈ ગયું છે. કામ શરૂ થવું અને ખાતામાં પૈસા પડવા બેની વચ્ચે બહુ લાંબુ અંતર છે. આગળ પાછા એમ પણ કહે છે કે કેટલાક જગ્યાએ અમે પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે. જીતુભાઈ, આપ કૃષિ મંત્રી છો, આપની પાસે આંકડા હોવા જોઈએ કે ઓગસ્ટ સપ્ટેમ્બર માટે કેટલા ખેડૂતોની અરજી આવી, કેટલી મંજૂર થઈ, કેટલાના પૈસા ચૂકવાયા, કેટલાના ચૂકવવાના બાકી છે. એવી જ રીતે આ માવઠાના નુકસાનની કુલ કેટલી અરજી જિલ્લાવાર આવી, જિલ્લાવાર કેટલી મંજૂર થઈ, કેટલી નામંજૂર કરી તો એના કારણો અને કેટલાના ખાતામાં પૈસા નખાવ્યા
અને કેટલાના ખાતામાં પૈસા ક્યારે નાખવાના છો એ તમારે ખેડૂતોને કહેવાની હોય. મભમ વાત મંત્રી ન કરે, એનો સાદો અર્થ એ છે કે તમે મૂર્ખ બનાવો છો, સમય ખેંચો છો. 12 મહિના સુધી અમારા ખાતામાં પૈસા આવે એવી આશા અમને દેખાતી નથી. જીતુ વાઘાણીના નિવેદન ઉપર સાગર રબારી એમને જે જવાબ આપ્યો છે તેમને લઈ આપ શું માનો છો? અને જો તમે પણ ખેડૂત છો, તમે પણ સહાય મેળવવા પાત્ર હતા અને જો તમારા ખાતામાં પૈસા આવી ગયા હોય, કારણ કે સરકાર અને જીતુ વાઘાણી એવું કહી રહ્યા છે કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને સહાય મળી ચૂકી છે. જો તમને પણ મળી હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.